હે ગાઈસ, હેલો એન્ડ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ રોનક પુરાણી કોચિંગ. તો આજે આપણે જોઈશું ધોરણ 10નો ચેપ્ટર નંબર 4 કાર્બન અને તેના સંયોજનોનો લેક્ચર નંબર 2, જેમાં આપણે ચર્ચા કરીશું બિંદુ નિરૂપણ, એટલે કે સહસંયોજક બંધ ધરાવતા સંયોજનોની અંદર બિંદુ નિરૂપણ રચના જોઈશું, જેને બીજું કહેવાય છે લુઈસ બિંદુ સ્ટ્રક્ચર પણ કહીશું. ઓકે, તો 1 અથવા 2 માર્ક્સમાં પૂછાશે. બરાબર, ઇઝી હશે તો 1 માર્ક્સમાં પૂછાશે, અને જો થોડુંક ટફ સંયોજન આપેલું હશે તો 2 માર્ક્સમાં એક્ઝામમાં પૂછાઈ શકે છે. તો ચલો ફટાફટ જોઈએ. તો એવા આપણે કેટલા સંયોજનો જોવાના છીએ, તો અહીંયા લખી દીધા છે. આ બધા જ સંયોજનોનું બિંદુ રચના આપણે જોવાની છે. તો ટોપિકનું નામ છે બિંદુ રચના. લખી દઈએ આપણે અહીંયા બિંદુ રચના. આપેલ સંયોજનની બિંદુ રચના લખો. ઓકે, તો એ સમજ્યા પહેલાં આપણે થોડીક બેઝિક વસ્તુનો ખ્યાલ હોવો જોઈએ, થોડા કોન્સેપ્ટ આપણા ક્લિયર હોવા જોઈએ. તો એના માટે આપણે 1 થી 18 તત્વોના નામ અને એમનો નંબર, એટલે કે એમાં રહેલા પ્રોટોન અથવા તો ઇલેક્ટ્રોનની સંખ્યા આપણને આવડવી જોઈએ. તો એ તો તમને આવડતી જ હશે. જેને ના આવડતી હોય એના માટે લખી દીધી છે આપણે પહેલેથી. જો તો પહેલું તત્વ છે હાઇડ્રોજન, પછી છે હિલિયમ, ઓકે, પછી લિથિયમ, એટલે કે શોર્ટ ટ્રીક આની એ છે હાહિલી બેબોકાના ઓફ્લોની. ઓકે, સેકન્ડ 11 થી 20 માટેની ટ્રીક છે સોમેએસી, એટલે કે દરેક જે તત્વ છે એનો પહેલો અક્ષર, સોડિયમ ફોર સો, મેગ્નેશિયમ ફોર મે. તો સોમેએસી ફોસક્લો આ પો કે, તો પોટેશિયમ આવશે તો પો, અને કેલ્શિયમ આવશે એટલે કે કેલ્શિયમનો કે. ઓકે, ચલો, તો આટલી વસ્તુ તમને ખ્યાલ હોવો જોઈએ. દરેકનો નંબર પણ આવડવો જોઈએ. તો આના વિશે તમારે ડિટેલમાં જોવું હોય તો સ્ટાન્ડર્ડ 10 સાયન્સ ચેપ્ટર 1 બાય રોનક પુરાણી એવું સર્ચ કરશો એટલે તમને ચેપ્ટર 1ના જે બેઝિક લેક્ચર છે એ તમને મળી જશે. તો ત્યાંથી તમે આનું સ્ટડી કરી શકો છો. ચલો જોઈએ આપણે. તો લુઈસ ડોટ સ્ટ્રક્ચર અથવા તો બિંદુ રચનાની અંદર આપણને આટલો ખ્યાલ હોવો જોઈએ. હવે દરેકની ઇલેક્ટ્રોન રચના પણ આવડવી જોઈએ. તો ઇલેક્ટ્રોન રચના માટે શું યાદ રાખશો, તો પહેલી જે કક્ષા હોય એમાં 2, પછી અષ્ટક પૂરું કરવા માટે આ રીતે 8 ભરીશું. બરાબર, આ રીતે ભરીશું. તો પહેલી કક્ષામાં વધુમાં વધુ 2, પછી વધુમાં વધુ 8, અને પછી વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન. તો પહેલી કક્ષાનું નામ આપણે પાડી દીધું કે, પછી આવશે એલ, અને પછી આવશે એમ. આ રીતે લખવાનું છે તમારે. ઓકે, તો અહીંયા સુધી કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 8 2 10 ને 8 18 ઇલેક્ટ્રોન થઈ ગયા. એટલે કે આ જે ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ એ કોની થઈ ગઈ? આર્ગોનની થઈ ગઈ. ઓકે, ત્યાં સુધી અત્યારે આપણે કામ છે તો આપણે ત્યાં સુધીની બનાવીશું. ચલો, આની બનાવવી હોય તો ફટાફટ જોઈ લઈએ. મેગ્નેશિયમની વાત કરી હોય તો મેગ્નેશિયમમાં 12 છે, તો પહેલામાં 2 આવે મેક્સિમમ, બીજામાં 8 આવે, એટલે કે 10 તો થઈ ગયા. કરવાના છે 12, તો અહીંયા મૂકીશું આપણે 2. તો એ રીતે તમે દરેકની કરી શકો છો. ઓકે, કાર્બનની બનાવવી હોય તો કેટલા આવશે? 2. કાર્બનનો નંબર 6 છે, તો પહેલામાં 2 મૂકી દે, વધ્યા કેટલા? 4, તો 4 આવશે. અહીંયા મેક્સિમમ 8 આવી શકે, પણ આપણે તો 4ની જ જરૂર હતી તો આપણે મૂકી દીધા 4. તો એ રીતે તમે દરેકની બનાવી શકો છો. ઓકે, તો હવે ઇમ્પોર્ટન્ટ કઈ છે જે તમારા ધ્યાનમાં હોવી જોઈએ, અથવા તો કેવી હોવી જોઈએ? પાકી હોવી જોઈએ. એ કઈ છે? તો હિલિયમની ઇલેક્ટ્રોન રચના જો. હિલિયમ 2 નંબર છે, તો એની પહેલી કક્ષામાં વધુમાં વધુ 2 સમાય, તો આપણે લખી શકીએ 2 0. ઓકે, 2 ઇલેક્ટ્રોન થઈ ગયા. ઇમ્પોર્ટન્ટ. ઓકે, સેકન્ડ છે નિયોન, તો એની ઇલેક્ટ્રોન રચના થશે 2 8. બીજામાં મેક્સિમમ 8 આવે, 8 ને 2 10 થઈ ગયા છે. અને આર્ગોનની આપણે અત્યારે જોઈએ એ પ્રમાણે 2 8 8 થશે. તો આ ત્રણના આપણે રાઉન્ડ કેમ કર્યા છે, જ્યારે આપણે સ્ટ્રક્ચર જોઈશું એટલે તમને વધારે ખ્યાલ આવશે. તો રાઉન્ડ એટલે કર્યા છે, તો જુઓ એ દરેકની બાહ્યતમ કક્ષા કેવી છે? સંપૂર્ણ ભરાયેલી છે. લખી દેજો, આ ત્રણેયની બાહ્યતમ કક્ષા સંપૂર્ણ ભરાયેલી છે, એટલે એ તત્વ કેવું છે? સ્થાયી છે. ત્રણ તત્વો કેવા છે? સ્થાયી છે. ભરાયેલી છે મતલબ એ બીજો ઇલેક્ટ્રોન લેશે પણ નહીં, કે એમાંથી કોઈ ઇલેક્ટ્રોન ગુમાવશે પણ નહીં. બરાબર, એ કેવો છે? બાદશાહ છે. એને કોઈ જરૂર નહીં ઇલેક્ટ્રોન ગુમાવવાની કે મેળવવાની. એટલા માટે એ બાદશાહ છે, મતલબ કેવો છે? આરામ કરે. એટલા માટે એમને કેવું કીધું છે? નિષ્ક્રિય વાયુઓ કીધા છે. બરાબર, એ કોઈ કામ કરતા નથી, એટલે કે કોઈ ક્રિયા કરતા નથી, કોઈ પરમાણુ સાથે જોડાઈને સંયોજન બનાવતા નથી સામાન્ય રીતે. અપવાદ તો કેમિસ્ટ્રીમાં હશે જ. ચલો, તો આટલી વસ્તુ ખ્યાલ આવી ગઈ. તો આ થઈ ગઈ 3 સ્થાયી રચનાઓ. તો એનો મતલબ એવો થયો કે બાકીના જે પરમાણુઓ જે છે આપણી જોડે,
એ જ્યારે સંયોજન બનાવશે, બરાબર, તો એ શું કરે છે, તો એ આવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવાનું વલણ ધરાવે છે. જે નજીક હશે એના જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવાનું વલણ ધરાવશે. દાખલા તરીકે હાઇડ્રોજન હશે તો હાઇડ્રોજનમાં એક ઇલેક્ટ્રોન છે તો એ હિલિયમ જેવી રચના પ્રાપ્ત કરવાનું વલણ ધરાવશે. ઓકે, ફ્લોરિન છે તો એ નિયોન જેવી રચના પ્રાપ્ત કરશે. ક્લોરિન છે તો એ આર્ગોન જેવી રચના પ્રાપ્ત કરશે. તો એ પણ આપણે અહીંયા જોઈશું એટલે વધુ ખ્યાલ આવશે. તો બીજી એક વસ્તુ કઈ ઇમ્પોર્ટન્ટ છે એ લખીએ આપણે, નોટ્સમાં ખાસ લખજો. આપણે જોયું આગળ એ પ્રમાણે કાર્બનની ચતુસંયોજકતાનો ટોપિક જોયો. એનો મતલબ શું થાય છે, તો જે કાર્બન છે એ કેટલા બંધ ધરાવે છે, 4 બંધ ધરાવે છે. ઓકે, હાઇડ્રોજન કેટલા બંધ, સોરી ચલો રિવર્સ લઈએ એટલે વધારે યાદ રહેશે. નાઇટ્રોજન કેટલા બંધ ધરાવે છે, તો નાઇટ્રોજન 3 બંધ ધરાવે છે. ઓક્સિજન 2 બંધ ધરાવે છે અને હાઇડ્રોજન 1 બંધ ધરાવતું તત્વ છે. ઓકે, નોટમાં ખાસ એડ કરજો. તો કાર્બનના 4 બંધ જે રહ્યા એ આ રીતે પણ હોઈ શકે છે. ઓકે, અહીંયા કોઈ પણ તત્વ હોય, અહીંયા કોઈ પણ તત્વ હોય, અથવા કાર્બનના જે 4 બંધ છે એ આ રીતે પણ હોઈ શકે. મતલબ કોઈ પણ રીતે હોઈ શકે, આ રીતે પણ હોઈ શકે 4 બંધ. ઓકે, બધું થોડુંક બેઝિક ખ્યાલ હોવો જોઈએ. નાઇટ્રોજનના 3 બંધ છે તો નાઇટ્રોજનના 3 બંધ આ રીતે પણ હોઈ શકે. થઈ ગયા 1 2 3. અથવા નાઇટ્રોજનના 3 બંધ આ રીતે પણ હોઈ શકે. તો અહીંયા બીજો નાઇટ્રોજન હશે. બરાબર, તો આ છે નોટ અને આ છે એના એક્ઝામ્પલ સમજવાની ટેકનિક. તો ઓક્સિજનના 2 બંધ છે તો ઓક્સિજન 1 બંધ અહીંયા 1 બંધ અહીંયા આવું પણ હોઈ શકે. અથવા ઓક્સિજન આ રીતે ડબલ બોન્ડથી કોઈની સાથે જોડાયેલો હોય, દાખલા તરીકે ઓક્સિજનથી જ જોડાયેલો છે તો એ રીતે પણ હોઈ શકે. અને હાઇડ્રોજનનો તો એક જ બંધ હશે. ચલો, આટલી વસ્તુ ખાસ ખબર હોવી જોઈએ. કાર્બનના 4, નાઇટ્રોજન 3, ઓક્સિજન 2 અને હાઇડ્રોજન 1. તો હવે આપણે આરામથી સ્ટાર્ટ કરી શકીએ બિંદુ રચના. તો આટલી વસ્તુ નોટ ડાઉન કરો, આપણે જોઈશું બિંદુ રચના વિશે. ઓકે, નીકાળી દઈએ. વેરી ગુડ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આટલી. દરેક પરમાણુ શું કરશે, સ્થાયી થવાનું વલણ ધરાવશે. એટલે કે એની બાહ્યતમ કક્ષામાં મેક્સિમમ ઇલેક્ટ્રોન રાખવાનું વલણ ધરાવશે. અને બાહ્યતમ કક્ષામાં મેક્સિમમ ઇલેક્ટ્રોન કેટલા હોય, પહેલામાં 2, બીજીમાં 8 અને ત્રીજીમાં 8 હોય. ફિનિશ્ડ. તો હાઇડ્રોજનનું પહેલું જ ઉદાહરણ છે બિંદુ રચના માટેનું. લખ્યું હોય કે H2 અણુમાં બિંદુ રચના દર્શાવો. તો કઈ રીતે દર્શાવશો? તો સૌથી પહેલાં જેની વાત કરી હોય એની ઇલેક્ટ્રોન રચના લખી દેવાની. હાઇડ્રોજનનો નંબર 1 આવશે તો એની ઇલેક્ટ્રોન રચના થશે 1 0. ઓકે, તો પહેલી કક્ષા આ રીતે તમે લખી શકો છો K અને બીજામાં લખી શકો છો L, જેમાં 0 ઇલેક્ટ્રોન છે. તો H2ની ઇલેક્ટ્રોન રચના શું થાય, તો પહેલો હાઇડ્રોજન જે છે આ રીતે છે. બરાબર, ઇલેક્ટ્રોનને આપણે ડોટ અથવા તો ચોકડી વડે દર્શાવી શકીએ છીએ. ઓકે, ચાલો આટલી વસ્તુ ખ્યાલ હોવી છે. તો આપણી મરજી, બરાબર, જેનાથી દર્શાવીએ એનાથી. તો આપણે દર્શાવીએ અહીંયા ચોકડી વડે. તો હાઇડ્રોજન ચોકડી, આ થઈ ગયો એક હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન. આપણી જોડે 2 હાઇડ્રોજન છે તો બીજા હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન આ રહ્યો. ઓકે, આ બંને નજીક આવશે અને ઇલેક્ટ્રોનની શું કરશે, ભાગીદારી કરશે. કારણ કે એમને કેટલા ઇલેક્ટ્રોન કરવાના છે સ્થાયી થવા માટે? પહેલી કક્ષામાં મેક્સિમમ કેટલા હોય, 2 હોય તો એ શું કરશે, 2 ઇલેક્ટ્રોન કરશે. તો એનો મતલબ શું થયો, હવે આવી ગયા નજીક અને 2 ઇલેક્ટ્રોન એમને મૂકી દીધા વચ્ચે. બરાબર, અને લેતા આવ્યા છે સ્ટેમ્પ, સિક્કો મારીને કરી દીધું છે કે હવે આ બંને ઇલેક્ટ્રોન કોના છે, આપણા બંનેના છે. ઓકે, તો હવે અહીંયા સ્ટેમ્પ થઈ ગયો છે અને કહી દીધું આ બંને ઇલેક્ટ્રોન આપણા બંનેના છે. ઓકે, તો આ રીતે હવે આપણે રાઉન્ડ કરી દઈએ એટલે આપણને ખ્યાલ આવી જાય કે આ ઇલેક્ટ્રોન આનો પણ છે ને આ ઇલેક્ટ્રોન આનો પણ છે. ભાગીદારી થઈ ગઈ છે. તો આ ઇલેક્ટ્રોનને કહેવાય ભાગીદારી ઇલેક્ટ્રોન. એટલે કે બંધમાં ભાગ લીધો છે એટલે કેવા કહેવાય, બંધકારક ઇલેક્ટ્રોન. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ. ઓકે, અને ભાગીદારી થઈ એટલે બંધ બને તો બંધને આપણે આ રીતે લીટી વડે દર્શાવીએ તો H બંધ આ રીતે હશે. ઓકે, બીજું ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે, તો અહીંયા એને 1 ઇલેક્ટ્રોન હતો, અહીંયા 2 ઇલેક્ટ્રોન થઈ ગયા હાઇડ્રોજનના. તો એને કેવી રચના પ્રાપ્ત કરી, હિલિયમ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરી છે. કરી છે ને, 2 ઇલેક્ટ્રોન છે એટલે હિલિયમ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરી છે. ચલો, વેરી ગુડ. નોટ ડાઉન કરો, આપણે જોઈશું નેક્સ્ટ.
તો બુક ડાયજેસ્ટ અથવા તો ગાઈડની અંદર આ ટોપિકમાં થોડુંક થિયરી પોર્શન પણ હશે, બરાબર. વર્ડ લખેલા હશે કે હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચનામાં આવું છે, કે કક્ષક છે, હિલિયમ જેવી રચના પ્રાપ્ત કરે છે. એ બધી થિયરીની જરૂર નથી, ખાલી સમજવાનું છે. એક્ઝામમાં તમારે લખવાની નથી. એક્ઝામમાં ખાલી શું કરવાનું આવશે? દોરવાનું. ઓકે, ડ્રો કરવાનું. આ રીતે સર્કલ પણ કરવું જરૂરી છે, પછી બંધ બનાવવો જરૂરી છે. ઓકે, અને બતાવવું જરૂરી છે કે બંધકારક ઇલેક્ટ્રોન. બસ, થિયરી લખવાની કોઈ જરૂર નથી. નોટ ડાઉન કરો. ચલો, તો થિયરી લખવાની નથી, બરાબર. બિંદાસ સ્ટ્રક્ચર ડ્રો કરશો, ફૂલ માર્ક્સ આવશે. તો નેક્સ્ટ જોઈએ આપણે બિંદુ રચના. કોની જોઈશું? Cl2ની. હવે થોડુંક ફટાફટ જઈશું Cl2ની. તો શું કરવું પડે? પહેલાં Cl2ની બિંદુ રચના જોવા માટે પહેલાં તો Clનો નંબર 17 યાદ હોવો જોઈએ. બનાવીશું એની ઇલેક્ટ્રોન રચના તો 2. ઓકે, 17 કરવાના છે. પહેલામાં મેક્સિમમ 2 આવે, બીજામાં 8 આવે, મેક્સિમમ 10 થઈ ગયા. ત્રીજામાં મેક્સિમમ 8 આવે, પણ આપણે જરૂર કેટલાની છે? ફક્ત 7ની જ. તો આવશે કેટલા? 7. તો બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 7 થઈ ગયા. અને અહીંયા આપણે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનની જરૂર છે. આ છે આપણી કે કક્ષા, આ છે L અને આ છે M. ચલો, બુકમાં છે એ પ્રમાણે. ઓકે, વેરી ગુડ. ચલો, તો હવે ક્લોરીનના એક ક્લોરીન જોડે બાહ્યતમ કક્ષામાં 7 છે, બીજા ક્લોરીન જોડે બાહ્યતમ કક્ષામાં 7 છે. ટોટલ ક્લોરીન આપણી જોડે 2 છે. તો બતાવી દઈએ. એક ક્લોરીનનો પરમાણુ અહીંયા, ઓકે, અને એક ક્લોરીનનો પરમાણુ અહીંયા. મેક્સિમમ 7 છે, તો 1 2 3 4 5 6. ઓકે, અને એક ઇલેક્ટ્રોન અહીંયા આવશે 7મો. સેમ વસ્તુ આની જોડે પણ 7 છે, 6 થઈ ગયા, અને એક ઇલેક્ટ્રોન અહીંયા આવશે 7મો. હવે બંને શું થશે? એકબીજાની નજીક આવશે થોડો સમય પછી. એટલે શું કરશે? ક્લોરીન, ઓકે, એનો એક ઇલેક્ટ્રોન અહીંયા મૂકીએ અને બીજા ક્લોરીનનો એક ઇલેક્ટ્રોન અહીંયા મૂકશે અને કરશે શું? ભાગીદારી. ખ્યાલ આવી ગયો? હવે ભાગીદારી કરી તો મતલબ શું થઈ ગયો? આ બંને ઇલેક્ટ્રોન આના પણ છે અને આના પણ છે. એનો મતલબ થયો આ 8 ઇલેક્ટ્રોન આના છે. એનો મતલબ થયો આ 8 ઇલેક્ટ્રોન આ ક્લોરીનના પણ છે. ઓકે, અહીંયા ભાગીદારી થઈ ગઈ. અહીંયા લખવાનું બંધકારક ઇલેક્ટ્રોન, એટલે કે બંધમાં જેને ભાગ લીધો છે એ ઇલેક્ટ્રોન. ઓકે, તો આની ઇલેક્ટ્રોન રચના આ રીતે થશે Cl Cl. ઓકે, Cl Cl બંધ આ રીતે આવશે. ઓકે, તો એકદમ ઇઝી વસ્તુ છે, બરાબર. નોટ ડાઉન કરો ફટાફટ, પછી આપણે બીજું જોઈશું. તો આને કોના જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરી છે? વિચારો. તો હવે આની જોડે 8 થઈ ગયા, તો વિચારવાનું ક્લોરીન જોડે 7 હતા, 8 થઈ ગયા, તો કોના જેવી પ્રાપ્ત કરી છે? નિષ્ક્રિય વાયુ આર્ગોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરી છે. ચલો, ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, નોટ ડાઉન કરો. હવે આપણે જોઈશું નેક્સ્ટ NH3, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે NH3, H2O અને CO2. ઓકે, અને એમાં પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે NH3 અને CO2. ચલો, આ બધું તો બાળકોની વસ્તુ હોય. ચાલો, તો હવે આપણે જોઈશું નેક્સ્ટ NH3માં બિંદુ રચના. હવે આને નીકાળી દેવું જોઈએ, બરાબર. તમને આવડવું જોઈએ બધી વસ્તુઓ. ચલો, તે થોડાક મોટા અક્ષર નીકાળી શકીએ. તો NH3માં બિંદુ નિરૂપણ કેવું થાય? ઓકે, તો સૌથી પહેલાં આપણે શું લઈશું? NH3માં નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના. ઓકે, તો નાઇટ્રોજનનો નંબર આવશે 7, ઇલેક્ટ્રોન રચના લખીશું 2 5. બીજું તત્વ છે હાઇડ્રોજન, એની ઇલેક્ટ્રોન રચના આવશે 1 અને 0. ઓકે, આ કક્ષા K છે, આ કક્ષા L છે, તો બધું આવડે હવે તમને. 3 હાઇડ્રોજન જોડાયેલા છે નાઇટ્રોજનની જોડે, બરાબર. એટલે આપણે થોડોક આછો ખ્યાલ આવી જાય કે આ રીતેનું કંઈક સ્ટ્રક્ચર હશે, બરાબર. NHH, બરાબર. તો એ રીતે આપણે ઇલેક્ટ્રોનને ગોઠવવાના, થોડો ઘણો ખ્યાલ હોવો જોઈએ. ચલો, તો NH3 છે, તો નાઇટ્રોજનનું શું થશે? નાઇટ્રોજનના 5 ઇલેક્ટ્રોન છે બાહ્યતમ કક્ષામાં, અને આપણને ખબર છે કે 3 હાઇડ્રોજન ઓલરેડી આવવાના છે, બરાબર. અને હાઇડ્રોજન કેવો બંધ બનાવે? એક બંધ બનાવે. ઓકે, તો અહીંયા નાઇટ્રોજનનો એક ઇલેક્ટ્રોન મૂકો, અહીંયા એક ઇલેક્ટ્રોન મૂકો, અહીંયા એક ઇલેક્ટ્રોન મૂકો. ઓકે, હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન આવશે. ચલો, હાઇડ્રોજનના ઇલેક્ટ્રોનને ડોટ વડે બતાવી દઈશું.
ઓકે, તો આ થઈ ગયો હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન, દરેક હાઇડ્રોજનનો એક એક ઇલેક્ટ્રોન. ઓકે, અને નાઇટ્રોજન જોડે કેટલા હતા? 5 હતા. ઓકે, તો એ હાઇડ્રોજન જોડે કેટલો આપશે? એક એક જ આપશે, કારણ કે હાઇડ્રોજનનો તો 2 જ જોઈએ મેક્સિમમ, તો એક 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 મૂકી દીધા. હજુ 2 ખૂટ્યા, 5 છે એની જોડે, તો બીજા 2 ક્યાં આવશે? અહીંયા આવશે. ખ્યાલ આવી ગયો? તો નાઇટ્રોજનના બાહ્યતમ કક્ષામાં 5, હાઇડ્રોજનના 3. ઓકે, અહીંયા ભાગીદારી થશે, અહીંયા ભાગીદારી થશે, અહીંયા ભાગીદારી થશે. જોવા શું થશે? તો નાઇટ્રોજન છે, ઓકે, અને આની જોડે આવી ગયો છે હાઇડ્રોજનનો ડોટ. હાઇડ્રોજનનો ડોટ ખાસ ધ્યાન આપવાનું છે. ઓકે, તો અહીંયા ભાગીદારી થશે, એટલે કે આ બંને ઇલેક્ટ્રોન હવે હાઇડ્રોજનના છે. ઓકે, આ બંને ઇલેક્ટ્રોન હવે હાઇડ્રોજનના છે, કારણ કે આ બંનેની વચ્ચે ભાગીદારી થઈ છે. એ જ રીતે અહીંયા ભાગીદારી થઈ છે, તો આ બંને ઇલેક્ટ્રોન હાઇડ્રોજનના છે. દરેક હાઇડ્રોજનના 2 ઇલેક્ટ્રોન થઈ ગયા હાઇડ્રોજનને. મજા આવી ગઈ, સ્થાયી થઈ ગયો. તો હવે નાઇટ્રોજનના 8 થયા છે. ગણો તો નાઇટ્રોજનના ચોકડીવાળા ઓલરેડી હતા 5, અને 1 2 3 ડોટ આવ્યા, એટલે થઈ ગયા નાઇટ્રોજનના કેટલા? 8 ઇલેક્ટ્રોન. ખ્યાલ આવી ગયો? વેરી ગુડ. તો આ થઈ ગયું NH3નું બિંદુ નિરૂપણ. ઓકે, તો હજુ આને આપણે બંધની રીતે બતાવવો હોય તો કઈ રીતે બતાવી શકાય? N H H H અને ઉપરના 2 ઇલેક્ટ્રોન ભૂલવાના નહીં. બરાબર? તો આ બંધમાં આવી ગયા, આ બંધમાં આવી ગયા, આ બંધમાં આવી ગયા, પણ આ બંધમાં નથી આવ્યા, તો ખાસ યાદ રાખજો, આ કેવા છે? અબંધકારક ઇલેક્ટ્રોન. ઓકે, અબંધકારક ઇલેક્ટ્રોન. આને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પણ કહેવાય. યુગ્મ એટલે શું? જોડી. તો એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાય. પણ ખાલી ઇલેક્ટ્રોન લખ્યો તો કેટલા થાય? 2 અબંધકારક ઇલેક્ટ્રોન થાય. બરાબર? યુગ્મ કહેતો જોડી છે, તો જોડી કેટલી છે? 2 છે. જ્યારે ઇલેક્ટ્રોન કેટલા? જોડી કેટલી છે? 1 છે. જ્યારે ઇલેક્ટ્રોન કેટલા છે? 2 છે. ઓકે, ચલો, તો આટલી વસ્તુ છે, અને બાકીના આ 3 કેવા છે? બંધકારક છે. ક્લિયર? આટલી વસ્તુ આવડવી જોઈએ. તો નેક્સ્ટ જોઈશું આપણે H2O વિશે. ફટાફટ નોટ ડાઉન કરો. થઈ ગયું? વેરી ગુડ. હવે થોડીક સ્પીડ પકડીશું. ચલો, H2O. ઓકે, તો ઓક્સિજનનો, તો H2O પરથી આપણને ખ્યાલ આવે કે આવું કંઈ સ્ટ્રક્ચર હશે. આવે કે ના આવે? બિલકુલ આવે. બરાબર? આપણે બતાવ્યું પ્રમાણે ઓક્સિજનના કેટલા બંધ હોય? 2 બંધ થઈ ગયા 2. હાઇડ્રોજનના કેટલા હોય? 1 થઈ ગયો 1. ઓકે, ચલો, તો ઓક્સિજનનો નંબર 8 છે, તો ઇલેક્ટ્રોન રચના આવશે 2 6. 8 થઈ ગયા. હાઇડ્રોજનનો નંબર 1, ઇલેક્ટ્રોન રચના આવશે 1 0. ઓકે, તો ઓક્સિજન છે. ઓકે, એક બંધ આવવાનો છે, તો આપણે 1 ઇલેક્ટ્રોન મૂકીએ, અહીંયા 1 ઇલેક્ટ્રોન મૂકીએ. હાઇડ્રોજન ઓલરેડી 1 ઇલેક્ટ્રોન ધરાવે છે. ઓકે, પરંતુ ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 6 ઇલેક્ટ્રોન છે, તો 6 મૂકો અહીંયા. 2 જ મૂક્યા છે, તો 2 ઉપર મૂકીએ, 2 નીચે મૂકીએ. થઈ ગયા 6. બિલકુલ થઈ ગયા. તો ઓક્સિજનના 6 થઈ ગયા, હાઇડ્રોજનના 1 1 થઈ ગયા. હવે બંને આવશે ક્યાં? નજીક. અને નજીક આવીને શું કરશે? તો ભાગીદારી કરશે. તો અહીંયા આપણે એની ભાગીદારી કરી દઈએ. તો ઓક્સિજનના 6 ઇલેક્ટ્રોન આ રીતે છે. એમની જોડે આવશે હાઇડ્રોજનનો 1 ઇલેક્ટ્રોન ડોટવાળો. થઈ ગયો? હાઇડ્રોજનનો 1 ઇલેક્ટ્રોન ડોટવાળો. અને ભાગીદારી ક્યાં થશે? અહીંયા. તો આ બંને હવે હાઇડ્રોજનના છે, આ બંને હવે હાઇડ્રોજનના પણ છે, અને આ બંને હવે ઓક્સિજનના પણ છે. તો આ રીતે થશે. ઓકે, તો ઓક્સિજનના કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 4, અને 4 8 થઈ ગયા. અને હાઇડ્રોજનના પણ 2 થઈ ગયા, આ હાઇડ્રોજનના પણ 2 થઈ ગયા. તો હવે આને બતાવવું હોય બંધની રીતે, તો કઈ રીતે બતાવી શકાય? OH, પરંતુ ઉપર 2 અબંધકારક છે. બિલકુલ છે. નીચે પણ 2 અબંધકારક છે. અહીંયા લખીશું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. અહીંયા લખીશું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. આ કેવા છે? બંધકારક, બંધકારક. ઓકે, ક્લિયર. નેક્સ્ટ જોઈએ આપણે CH4 વિશે. H2O નું સ્ટ્રક્ચર ખરેખર આવું હોય. બરાબર? ખરેખર આવું હોય. આવું બતાવશો તો ખૂબ જ સરસ છે. બાકી તમે ગમે એવું બતાવશો, સાચું જ પડશે. ઓકે, બુક અથવા ગાઈડમાં આ રીતે આપેલું હોય તો એ પણ સાચું છે. ઓકે,
ફક્ત તમારા અબંધકારક ઇલેક્ટ્રોન જે 4 છે એ આવવા જોઈએ. નેક્સ્ટ આપણી જોડે CH4 મિથેન. તો મિથેનનું આપણે લેક્ચર 1માં બતાવી દીધેલું છે, તો ફરીથી બતાવતા નથી, એનું તમારે જાતે કરી દેવાનું રહેશે. નાઇટ્રોજનનું જુઓ, નાઇટ્રોજન એટલે N2. આપણે કીધું છે નાઇટ્રોજનના 3 બંધ હોય, તો આ રીતે ખરેખર N2નો અણુ હોય, N ટ્રિપલ બોન્ડ N હોય. ઓકે, તો નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં નંબર 7 છે, તો એની ઇલેક્ટ્રોન રચના થશે 2 5. થઈ ગયા 7. બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે, તો આપણે 5ની જ જરૂર છે બિંદુ સ્ટ્રક્ચર માટે, અને 5 બતાવવાના છે. 2 નાઇટ્રોજન છે, પણ આપણને ખ્યાલ છે કે નાઇટ્રોજન વચ્ચે 3 બંધ હોય, એનો મતલબ થયો આ નાઇટ્રોજન એના 3 ઇલેક્ટ્રોન મૂકશે અને આ નાઇટ્રોજન પણ એના 3 ઇલેક્ટ્રોન મૂકશે. હવે જો હજુ કેટલા બાકી રહ્યા? 2. તો 2 ઇલેક્ટ્રોન અહીંયા મૂકી દો. ઓકે, અથવા તો આ બાજુ પણ મૂકી શકાય. ચલો મૂકી દઈએ. ઓકે, તો હવે અહીંયા શું થશે? અહીંયા વચ્ચે ભાગીદારી થશે, ત્રણેયની વચ્ચે આ ભાગીદારી, આ ભાગીદારી, આ ભાગીદારી, જેને આપણે આ રીતે બતાવી શકીએ. ઓકે, 3 ને 2 5, 3 ને 2 5. તો હવે શું થશે? અહીંયા ભાગીદારી થઈ ગઈ. મતલબ હવે આ નાઇટ્રોજન જોડે થઈ ગયા 6 અને 2 8 ઇલેક્ટ્રોન, અને આ નાઇટ્રોજન જોડે પણ થઈ ગયા 6 અને 2 8 ઇલેક્ટ્રોન, કારણ કે આ બધા ઇલેક્ટ્રોન હવે બંનેના થઈ ગયા. ઓકે, તો આ રીતે સ્ટ્રક્ચર થશે એનું, જેને દર્શાવાય N ટ્રિપલ બોન્ડ N વડે. ઓકે, જનરલી આ રીતે બતાવે છે, પણ એકચ્યુઅલમાં 2 અબંધકારક આવે. ઓકે, તો અહીંયા શું લખીશું? અબંધકારક અને આ બધા કેવા છે? બંધકારક ઇલેક્ટ્રોન છે. વેરી ગુડ, ખ્યાલ આવી ગયો. નેક્સ્ટ જોઈએ હવે આપણે CO2. CO2 વિશે જોઈએ તો CO2 ઇમ્પોર્ટન્ટ છે, થોડુંક ટફ પણ છે. તો કાર્બનની ઇલેક્ટ્રોન રચના સૌથી પહેલાં આપણે જોવી પડે. કાર્બનનો નંબર છે 6, ઇલેક્ટ્રોન રચના થશે 2, અને બીજામાં જોઈએ છે 4, તો મૂકી દઈએ 4. 4 ને 2 6 થઈ ગયા, બિલકુલ થઈ ગયા. આ થઈ ગઈ બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના. એના પછી આવશે ઓક્સિજન. તો ઓક્સિજનનો નંબર છે 8, તો એની ઇલેક્ટ્રોન રચના થશે 2 અને 6. CO2નો અણુ છે એટલે આપણે થોડો ઘણો ખ્યાલ હોવો જોઈએ કે એની ઇલેક્ટ્રોન રચના આ રીતેની થશે. ઓકે, CO2. ઓકે, આ રીતેની થશે ના. કેવી થાય? તો જુઓ, કાર્બનના આપણે કેટલા બંધ કીધા હતા? 4 બંધ, અને ઓક્સિજનના કેટલા કીધા હતા? 2 બંધ. તો હવે આનો યુઝ આવ્યો છે, બરાબર. આ રીતે ના બનાવાય. કાર્બનના 4 થવા જોઈએ, મતલબ 2 ને 2 4 થઈ ગયા હવે, અને ઓક્સિજનના કેટલા થવા જોઈએ? 2 થઈ ગયા ઓક્સિજનના 2. તો આટલો ખ્યાલ આપણને ક્યાંથી આવે? અહીંથી. એટલા માટે આપણે નોટમાં એડ કરાવ્યું છે. ચલો, તો આવું આપણે સ્ટ્રક્ચર બનાવવાનું છે. એનો મતલબ શું થઈ ગયો? અહીંયા કાર્બનના 2 હશે, અહીંયા કાર્બનના 2 હશે, અહીંયા ઓક્સિજનના 2 હશે, ને અહીંયા ઓક્સિજનના 2 હશે, અને એમની વચ્ચે શું થઈ હશે? ભાગીદારી થઈ હશે. તો એ રીતે જ આપણે ગોઠવીશું. ચલો, તો કાર્બનના 4 ઇલેક્ટ્રોન છે, તો કાર્બન, ઓકે, 2 બંધ બનાવવાનો છે એક બાજુ, અને બીજી બાજુ પણ 2 બંધ બનાવવાનો છે, તો 2 ઇલેક્ટ્રોન ગોઠવીશું. તો થઈ ગયા. કાર્બનના તો 4 વપરાઈ ગયા. હવે ઓક્સિજન જોડે 6 ઇલેક્ટ્રોન છે, અને આપણી જોડે ટોટલ 2 ઓક્સિજન છે. ઓકે, ખાસ ધ્યાન આપો. ઓક્સિજન જોડે 6 ઇલેક્ટ્રોન છે, અને આપણી જોડે ટોટલ 2 ઓક્સિજન છે. અહીંયા પણ એ 2 બંધ બનાવવાનો છે, તો 2 જ ઇલેક્ટ્રોન મૂકીએ. ટોટલ છે 6, તો વધ્યા કેટલા? બીજા 4. તો અહીંયા તો થઈ ગયા ઓક્સિજનના 6. એ જ રીતે આ ઓક્સિજનના થઈ ગયા છે. તો આવું તમે ક્યારે ડ્રો કરી શકો? તો એ તમે ત્યારે ડ્રો કરી શકો જ્યારે આપણને આ ખબર હોય, અને આના પરથી આપણે આવી ભૂલ ના કરીએ એ ખૂબ જ જરૂરી છે, બરાબર. શું ખ્યાલ હોવો જોઈએ? C ડબલ બોન્ડ O, C ડબલ બોન્ડ O, એવું સ્ટ્રક્ચર આવે કોનું? CO2નું. ઓકે, ઓક્સિજનના ભાઈ 2 બંધ જ હોય, કાર્બનના 4 બંધ જ હોય. ઓકે, સરસ. ચલો, તો આ રીતે સ્ટ્રક્ચર થશે. 2 બંધ હોય એનો મતલબ શું થઈ ગયો? આપણને ખ્યાલ આવી ગયો કે કાર્બને અહીંયા 2 ઇલેક્ટ્રોન મૂક્યા હશે, બરાબર. ઓક્સિજને અહીંયા એના 2 ઇલેક્ટ્રોન મૂક્યા હશે. ઓકે, સેમ એ જ રીતે અહીંયા ઓક્સિજને એના 2 ઇલેક્ટ્રોન મૂક્યા હશે, ત્યારે બંધ બન્યો છે. કાર્બને એના 2 ઇલેક્ટ્રોન મૂક્યા હશે, ત્યારે બંધ બન્યો છે. ઓકે, અને બાકીના જે સંયોજકતા ઇલેક્ટ્રોન બાકી હોય આપણે બાજુમાં ગોઠવી દઈશું. તો એ આપણે ગોઠવી દીધા છે.
બરાબર, એટલે થઈ ગયા ઓક્સિજનના 6. ઓકે, થઈ ગયા ઓક્સિજનના 6, બિલકુલ થઈ ગયા. અને કાર્બનના કેટલા થઈ ગયા? 4 થઈ ગયા. વેરી ગુડ. તો હવે આ બધું આવશે નજીકમાં ઇલેક્ટ્રોન. હવે નજીક આવશે તો શું થશે? તો કાર્બનના 4 અને ઓક્સિજનના કેટલા છે? 6. પણ એ કઈ રીતે છે? 1 2 3 4 5 6. ઓક્સિજનના 1 2 3 4 5 અને 6 થઈ ગયા. વેરી ગુડ. તો 8 કરવાના છે. મતલબ હવે અહીંયા ભાગીદારી થઈ છે, અહીંયા ભાગીદારી થઈ છે. આ 4 ઇલેક્ટ્રોન કાર્બનના પણ છે, આ 4 ઇલેક્ટ્રોન ઓક્સિજનના પણ છે. તો ઓક્સિજનના પહેલાં બતાવવા હોય તો બતાવી દો. ચલો, 4 ઇલેક્ટ્રોન ઓક્સિજનમાં આવી ગયા. હવે આ 4 ઇલેક્ટ્રોન કાર્બનના છે, આ 4 પણ કાર્બનના છે, તો એને આ રીતે બતાવી શકાય. ઓકે, હવે આ 4 ઇલેક્ટ્રોન આ કાર્બનના છે, જે તો આપણે લઈ લીધા. તો આ 4 ઇલેક્ટ્રોન આ ઓક્સિજનના પણ છે, તો આ રીતે થશે. ઓકે, એકચ્યુઅલમાં શું થાય છે? અહીંયા બંધ બને છે, અહીંયા બંધ બને છે, અહીંયા બંધ બને છે. ક્લિયર? એટલે કે ભાગીદારી થાય છે, જે આપણે અહીંયા બતાવી છે. તો હવે આ સ્ટ્રક્ચરના આપણે આ રીતે બતાવી શકીએ. સી, ઓકે, આ ડબલ બોન્ડ, ઓકે, એટલે કે 1 બોન્ડ 2 બોન્ડ O, 1 બોન્ડ 2 બોન્ડ O, ઓકે, અને અબંધકારક ઇલેક્ટ્રોન આવશે અહીંયા. ઓકે, જે તમારે બતાવવાના હોતા નથી. ખાલી ક્યાં બતાવવાના હોય છે? જે અહીંયા સેન્ટરમાં જે પરમાણુ હોય એના જ અબંધકારક ઇલેક્ટ્રોન બતાવવાના હોય છે. ઓકે, ચલો, તો ત્યાં કન્ફ્યુઝન થવાનું નથી. તો આટલી વસ્તુ નોટ ડાઉન કરો. લાસ્ટ જોઈએ આપણે S8. બરાબર, જે પૂછાતો નથી પણ જોઈ લઈશું. થઈ ગયું? ચલો, પાણી પી લઈએ. તો હવે જોઈએ આપણે S8 વિશે. ચલો, S8. તો સલ્ફરનો નંબર કયો છે ખબર હોવી જોઈએ. તો 100 મે એ સી ફો સ. સલ્ફરનો નંબર આવશે 16. તો સલ્ફર 16 નંબર. S8 મતલબ શું? સલ્ફરના 8 પરમાણુ. જે રીતે આપણે H2માં નહીં લખી દેતા H 2 પરમાણુ છે, N2 એટલે N 2 પરમાણુ છે. ઓકે, ટ્રિપલ બોન્ડ હોય. આવું તમે કરતા થઈ જવા જોઈએ. ઓકે, એક બંધ ના આવે. કેટલા આવે નાઇટ્રોજનમાં? ટ્રિપલ બોન્ડ આવે. તો એ જ રીતે S8માં શું છે? 8 સલ્ફરના પરમાણુઓ છે. ઓકે, સલ્ફરનો નંબર છે 16. તો એની ઇલેક્ટ્રોન રચના આવશે 2 8 10 થઈ ગયા. 16 કરવાના કેટલા આવશે? 6. તો આ થઈ ગયા એના બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન. વેરી ગુડ. ટોટલ સલ્ફર આપણી જોડે 8 છે. તો આપણે શું કરીશું? 8 સલ્ફરને ગોઠવી દઈશું. આ તમને ખ્યાલ હોવો જોઈએ. આપણે નીકાળી દઈએ છીએ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનની વાત. ચલો, તો શું થશે? સલ્ફર 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 આ રીતે હશે. ગણીએ કેટલા થયા છે? 1 2 3 4 5 6 7 8 9 થઈ ગયા છે. ત્રણ 6 7 અને 8 થઈ ગયા. ચલો, તો આ રીતે 8 આપણે ગમે તે રીતે સર્કલમાં ગોઠવી શકીએ છીએ. બરાબર. હવે અહીંયા ધ્યાન આપો. સલ્ફરની જોડે કેટલા છે બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન? 6 છે. ઓકે, વેરી ગુડ. બીજો સલ્ફર લઈ લો, 6 છે. ત્રીજો પણ લઈ લો સલ્ફર. ચલો, અહીંયા આપણે 3થી સમજીએ એટલે વધારે ખ્યાલ આપશે. અહીંયા કરીશું તો શું થઈ જશે? બધું મિક્સ થઈ જશે. એટલે આપણે 3થી સમજીએ એકચ્યુઅલમાં શું થાય છે. તો દરેક સલ્ફર સલ્ફર વચ્ચે શું થતું હોય છે? એક એક બંધ બનતો હોય છે. તો આ સલ્ફરનો 1 ઇલેક્ટ્રોન, ચલો, સલ્ફરના 6 ઇલેક્ટ્રોન આ રીતે ગોઠવાઈ ગયા. એક સલ્ફરના 6 ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા. હવે વચ્ચેના સલ્ફરના 6 ઇલેક્ટ્રોન છે એ આ રીતે આવશે. બરાબર, એટલે કે ઉપર 2 નીચે 2 અને સાઈડમાં 1 1. સેમ એ રીતે ઉપર 2 નીચે 2 સાઈડમાં 1 1. તો સાઈડમાં 1 1 કેમ મૂકે? તો આપણને ખ્યાલ હતો કે સલ્ફર સલ્ફર વચ્ચે 1 1 બંધ છે અહીંયા. બરાબર, તો અહીંયા શું થશે? 1 1 બંધ થશે. બરાબર, અને આ બધા કેવા આવશે? અબંધકારક આવશે. ઓકે, આ બધા અબંધકારક આવશે. એ જ રીતે અહીંયા એકાદો સલ્ફર હશે તો આનો બોન્ડ હશે.
ખ્યાલ આવે? તો આ રીતેનું સ્ટ્રક્ચર તૈયાર થશે. સલ્ફરના 6 છે, હા બિલકુલ છે બિલકુલ છે. હવે 8 થઈ ગયા છે. તો જુઓ અહીંયા શું થશે? ભાગીદારી થશે. તો કેટલા થઈ ગયા? 8 થઈ ગયા. આ બંને વચ્ચે ભાગીદારી થાય, આ બંને વચ્ચે ભાગીદારી થાય. ઓકે, તો 6 અને 2 8 થઈ ગયા. એ જ રીતે દરેક જગ્યાએ થઈ જશે 8. તો આ રીતેની જ વસ્તુ આપણે અહીંયા ફોલો કરવાની છે. ઓકે, બીજું કશું કોઈ લોજિક નથી. તો વચ્ચે કેટલો આવશે? એક સલ્ફર એટલે કે એક ઇલેક્ટ્રોન. એ જ રીતે આ આનો મૂકશે એક ઇલેક્ટ્રોન. ઓકે, ખાસ ધ્યાન આપો. હવે આ સલ્ફર એનો બીજો ઇલેક્ટ્રોન અહીંયા મૂકશે. ઓકે, ચલો આ રીતે બતાવીએ. તો આ 6 એ 6 આ સલ્ફરના ઇલેક્ટ્રોન થઈ ગયા. આ સલ્ફરનો એક ઇલેક્ટ્રોન અહીંયા, એક અહીંયા, ઉપર 2 નીચે 2. ઓકે, આ રીતે બતાવવાનો. એ જ રીતે આ સલ્ફર માટે એક ઇલેક્ટ્રોન અહીંયા, એક ઇલેક્ટ્રોન અહીંયા, ઉપર 2 નીચે 2. આ સમજ્યા હશો તો આ ખ્યાલ આવશે. ઓકે, એ જ રીતે આ સલ્ફર માટે એક ઇલેક્ટ્રોન બાજુમાં અને એક ઉપર અને 2 ઉપર અને 2 નીચે. સેમ આ સલ્ફર માટે બાજુમાં અને ઉપર અને નીચે 2 2. 6 6 દરેકના આવવા જોઈએ. એ જ રીતે અહીંયા આવશે, અહીંયા. ઓકે, વેરી ગુડ. બીજા કલરથી બતાવીએ એટલે ખ્યાલ આવે કે એના બાજુના સલ્ફરની વાત છે. બાકી ચાલે, એક જ પેનથી બતાવીએ તો પણ ચાલે. ચલો, તો અહીંયા આવશે, અહીંયા 2 ઇલેક્ટ્રોન 2 ઇલેક્ટ્રોન અને 1 ઇલેક્ટ્રોન. તો અહીંયા આપણે શું બતાવ્યું છે? આ જ વસ્તુ બતાવી છે. સલ્ફરની સાઈડમાં એનો પોતાનો 1 ઇલેક્ટ્રોન, આ સાઈડમાં 1 અને ઉપર 2 અને નીચે 2. 6 એ રીતે ગોઠવેલા છે. અને બંધ ક્યાં રચાય છે? તો અહીંયા. બંધ ક્યાં રચાય છે? અહીંયા. ઓકે, તો આ જે આપણે સ્ટ્રક્ચર બતાવ્યું છે મેં લાઇનવાળું, એ શું છે? બંધ છે. ખાસ યાદ રાખજો, એ શું છે? બંધ છે. ઓકે, આ બંધ છે. વેરી ગુડ. તો એક સલ્ફરના 8 કઈ રીતે થશે? તો આ 6 છે અને આ બંધના બીજા 2 એડ થયા એટલે કે આ સલ્ફર જોડે થઈ ગયા 8. થઈ ગયા કે ના થઈ ગયા? તો કોઈ પણ એક સલ્ફર આ રીતે રાઉન્ડમાં બતાવી દો તો ચાલે, બધા બતાવવા જરૂરી નથી એક્ઝામમાં. ઓકે, તો એ જ રીતે આ બાજુથી ઉઠાવીએ તો આ સલ્ફરના કેટલા છે? 1 2 3 4 5 ને 6 ઓલરેડી હતા અને અહીંયા બંધમાં આ સલ્ફરના બીજા 1 અને આ સલ્ફરનો 1 આવેલો, ટોટલ થઈ ગયા 8. તો આનું સ્ટ્રક્ચર આપણે આ રીતે બતાવી શકીએ. તો આ સલ્ફર જોડે પણ થઈ ગયા 8 ઇલેક્ટ્રોન. તો હવે બંધ બનાવ્યા પછી સલ્ફરની જે રચના 2 6 8 હતી એ કેવી, 2 8 6 જે હતી એ કેવી થઈ ગઈ? હવે 2 8 6 માંથી 2 8 8 થઈ ગઈ. અહીંયા પણ 8 થઈ ગયા. એટલે કે સલ્ફરે કેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરી? આર્ગોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરી છે. તો ટોટલ હવે ખ્યાલ આવી ગયો સલ્ફર વિશે એટલે કે S8 વિશે. ઓકે, તો આ હતું બિંદુ રચના વિશે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પૂછાય છે અને IMP છે NH3 CO2 H2O ખાસ આવડવા જોઈએ. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીશું હાઇડ્રોકાર્બન વિશે, જેમાં આપણે આલ્કેન, આલ્કીન, આલ્કાઇન અને એમનું નામકરણ જોઈશું. એમને કેમ અસંતૃપ્ત કહેવાય છે એની વાત કરીશું. ઓકે, તો નેક્સ્ટ લેક્ચર જે રહ્યો એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે અને હવે જ નેક્સ્ટ લેક્ચરથી જ ઓરિજિનલ ચેપ્ટર સ્ટાર્ટ થશે. ઓકે, તો અહીંયા સુધી આટલું જ. તો નેક્સ્ટ વિડીયોમાં મળીએ. ત્યાં સુધી બાય, ઓલ ધ વેરી બેસ્ટ.